ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। પરમાત્માના જ્ઞાન પ્રાપ્તિ માટે ઉત્તમમાં ઉત્તમ સુખને જાણો તો પરમાત્માની પ્રાપ્તિનું સુખ માટે પહેલો નિયમ કે ફરજના દિવસે કર્મ કરવું, બીજો નિયમ બ્રહ્મ મુહૂર્તે ઉઠવું, 4 વાગ્યેથી 5 વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્ત કહેવાય। ત્રીજું ભ્રમણ કરવું, તે ઓછામાં ઓછો 1 કલાક। ચોથું વ્યાયામ કરવું, શરીરના એક પણ ભાગમાં એક અવયવને એની વ્યાયામની જરૂર છે એવું બધા અવયવોનું વ્યાયામ કરવું। પાંચમું સ્નાન, અંગને ચોળવું, એક જગ્યાએ આમ 15 વખત આમ ઘસવું, તેને સાચું સ્નાન કહેવાય છે અને પરમાત્માનું ધ્યાન કરવું। છઠ્ઠું સત્યનું પાલન કરવું। સાતમું ઉત્તમ પુસ્તકો વાંચવા જરૂરથી, તેના વડે જ ઘણું જ્ઞાન મળે છે। આઠમું વેર ઈર્ષાને છોડીને વ્યવહાર કરવો, બધાની જોડે સાચો। નવમું બીજાનું ધન અને અધિકાર ન લેવો। 10મું સમાજ રાષ્ટ્રની પોતાની ઉન્નતિ માટે સંગઠિત થવું। 11મું ત્યાગ, તપ, સેવા, બલિદાનની ભાવના રાખવી। 12મું સાત્વિક ભોજન કરવું, જે ગીતાજીના 9મા અધ્યાયના 26મા શ્લોકમાં કહેલું એ પાંદડાનો રસ, તેમાં મધ નાખી અને કઠોળ કે અનાજ ફણગાવી ખાવા અને શુદ્ધ જળ લેવું, તો એ સાત્વિક ભોજન કરવું। 13મું કે આત્મા નિરીક્ષણ કરવું, કે ત્યારે પણ દિવસભર મેં કોઈની જોડે ખોટું વર્તન તો કર્યું નથી ને, મા બાપ, ગુરુ વગેરેની જોડે મેં એની જોડે ખોટું વર્તન તો કર્યું નથી ને, એમને ગુસ્સે થાય એવું વર્તન તો કર્યું નથી ને, તો એ દરરોજ મતલબ કે આત્મા નિરીક્ષણ કરવું સૂતા પહેલાં। 14મું વિધાનોનો સત્સંગ સાંભળવો, તેનાથી જ આત્મા જ્ઞાન વડે જ આપણામાં સંસ્કાર આવે છે। 15મું ઉત્તમ ગુણ કર્મ સ્વભાવ ધારણ કરવા માટે તપ, ધ્યાન અને આભા મંડળ વધારવું। 16મું પરોપકાર કરવો, તો જ મનુષ્ય અવતાર સફળ થયો સમજો। 17મું નમ્રતા રાખવી અને 18મું એક જ નિરાકાર પ્રભુને ઓળખવા, તેમને માનવા। તે સર્વે લોકોનું એક જ લક્ષ્ય હોય, તે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ એક જ હોય, તે લક્ષ્ય પ્રાપ્તિના સાધનો એક જ પ્રકારના હોય, તે જવાબ માર્ગ પર ચાલવાની વિધિ પ્રકાર એક જ હોય, એક જ પ્રકારનું આમ અભિવંદન, તે નમસ્તે બોલવાનું હોય, દરેકની ભાષા એક જ હોય, એક જ વૈદિક ધર્મ હોય, એક જ આચાર વિચાર હોય, એવો ઉપાય ફક્ત પરમાત્મા પ્રાપ્તિ માટે ગીતા, વેદ, ઉપનિષદ, મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોથી જ્ઞાન મળે છે। તો સર્વે સાત ધર્મોને છોડી એક સનાતન ધર્મનું પાલન કરવું। ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે। જેને ધારણ કરવાથી અન્યાયથી કે હિંસાનો વ્યવહાર થતો જ નથી। એક સનાતન જે સદા રહેનાર નિત્ય હાજર છે। સનાતન એટલે પરમપિતા પરમાત્મા નિત્ય હાજર છે, જે સર્વ જગ્યાએ સમાન છે। અહીંયા પણ સમાન છે અને 14 લોકમાં ઠસોઠસ બધે પણ એક જ સમાન છે। તે કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને પવનથી સુકાય નહીં। જેનું શરીર જ નથી તેને ઓળખો, તેને માનો, તો જગતમાં બધાનું કલ્યાણ થાય અને સુખ શાંતિ થાય છે। તો ચેતન
એક આત્મા અને પરમાત્મા છે, બીજી જળ વસ્તુ પ્રકૃતિની માયા છે. તે જળ વડે જ્ઞાન થતું નથી, તેમજ તેને જળને સુખ દુઃખ થતું નથી. તો તે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે પ્રકૃતિના 24 તત્વ તે જળ છે. બીજું, જેમાં આત્માને ચેતન છે અને આત્માને સુખ દુઃખ થાય છે, પરંતુ પરમાત્માને ક્યારે દુઃખ થતું જ નથી. તો હું કોણ છું? પોતે આત્મા છે, અને મન જે લોકોને બંધન કરે છે તેને લય થઈ જાય છે. કર્મ, જ્ઞાન, ભક્તિ એ ત્રણેયનું પાલન કરવાથી પરમાત્મા સુધી પહોંચાડે છે. તેથી જ્ઞાન, ગાંતા અને ગય એટલે પરમાત્મા, ગય એ ત્રણેયનો ભેદભાવ જુદો છૂટી જાય છે, તેને મોક્ષ કહેવાય છે. તે બ્રહ્મ જ્ઞાન કહેવાય છે, તેને જ સાત્કાર કહેવાય છે, તેને જ પરમાત્માના દર્શન કહેવાય છે. તે પવિત્ર, નિર્મળ અને તે જ કેવલ્ય જિજ્ઞાસુના અંતિમ ધ્યેય છે. તે તપસ્વીઓના અંતિમ ધ્યેય છે, તે ભક્તનો અંતિમ ધ્યેય છે, અને તે ઋષિમુનિઓનો અંતિમ ધ્યેયનો સીધો ધોરી માર્ગનો રસ્તો છે. તે મનને પરમાત્મામાં નિત્ય પરાવી રાખે છે. તે પરમાત્મા રૂપ જ બને છે. આ ગીતા અધ્યાય 6:47 પુરાવો છે. તો પરમાત્માનું લાંબા શુભ વિચારનું ધ્યાનથી મન શુદ્ધ થાય છે. કંઈક પોતાના પ્રયાસથી અને કંઈક પરમાત્માની કૃપાથી જીવનનું તત્વ સમજાય છે, અને ત્યારે એ પરમાત્મામાં જ આમ ઓતપ્રોત થઈ રહે છે, અને તે એમાં લીન થાય છે, અને તેમાં મૃત્યુ પછી ભળી જાય છે. તો જગતમાં સૌથી પહેલાં માતા પિતા અને ગુરુ કોણ છે? આચાર્ય પરમાત્માની મૂર્તિ છે. પિતા પ્રજાપતિ એટલે બ્રહ્માજીની મૂર્તિ છે. માતા તે પૃથ્વીની મૂર્તિ છે, અને પોતાનો ભાઈઓ પોતાના આત્માની જ મૂર્તિ છે. આમ તો તેઓ બધા જ દેવતા રૂપ છે, તેથી તેમનું અપમાન કરવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 39 શ્લોક 226 પુરાવો છે. તો એ ત્રણેયની સેવાનું ફળ માટે તે શ્રેષ્ઠ તપ છે. તેમની હાજરીમાં બીજો કોઈ ધર્મનું પાલન કરવું નથી. તો માતૃભક્તિથી જ આ લોકનું સુખ મળે છે, પિતૃભક્તિથી સ્વર્ગનું સુખ મળે છે, અને ગુરુ ભક્તિથી મનુષ્ય પરમાત્માને મેળવે છે. તેમની સેવા વિના બધું જ વ્યર્થ છે, અને તે ત્રણેય છોડીને કર્મકાંડ કરે તેનું ફળ મળતું જ નથી. માટે નિત્ય તેમની સેવા જ કરવી. તે ત્રણેય જીવતા હોય ત્યાં સુધી બીજું કાંઈ જ ધર્મનું પાલન તેમની આજ્ઞા વિના કરવું નથી. તેમને બધું જ જણાવવું. તેમને પૂછ્યા વિના મન, વચન અને કાયાથી જે પરલૌકિક કર્મ તેમની આજ્ઞાથી પોતે આચરે છે, તે જે મેં અમુક કર્યો છે એમ પાછળથી તેમણે જણાવવા. એમની સેવા એ જ પરમ ધર્મ છે. એ ત્રણેયના સેવાથી લોકોના સર્વે કાર્યો પૂરા થાય છે. એ જ સાચું પરમ ધર્મ છે. બીજો તો ઉપધર્મ એટલે ઉપરછલ્લો કહેવાય છે ધર્મ. તો આ મનુસ્મૃતિ પાના નંબર 40 શ્લોક 229 237 આ પુરાવો છે. તો મૂર્તિ પથ્થરની પૂજવાથી મોક્ષ મળતો નથી. આથી ફરી જન્મ ન આવે તે માટે બહારની પૂજા છોડીને પોતાના હૃદયમાં જ પૂજા કરવી. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર
67માં પુરાવો છે. વળી સર્વે વિભૂતિઓ વિષ્ણુ, શંકર, રામ વગેરે પરમાત્માની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18-42માં પુરાવો છે. તે વિભૂતિઓને બનાવવાવાળાને ઓળખો. મનુષ્યની આ સાધનાની આ છેલ્લી સીમા બતાવે છે કે હું સત્ય અને અસત્ય વિનાનો છું. મારે કંઈ પણ જાણવું કે જોવાની જરૂર નથી. મને જવાની જગાનું પણ સ્થાન પણ નથી. હું હંમેશા ચેતન હાજર સ્વરૂપ છું અને શાંત પરમાત્મા છું. આવો જેનો સૌનો અનુભવ થાય છે તે જરૂર પરમાત્મા રૂપ જ થાય છે. આટલું કહ્યા પછી પણ તે સાધકને ચેતવે છે કે છેલ્લા તત્વ પરમાત્માનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે, મંત્રોની સાધના પાપ છે અને તીર્થોમાં કે ફોકટ ફરવું તે તો પાપમાં પણ પાપ છે. જેમ ચિતરેલા સ્વાદથી જે ફળનું પેટ ભરાતું નથી તેમ ખરા અનુભવ વિના મૂર્ખા લોકોને થતો પરમાત્માનો આનંદ નકામો છે. મનુષ્ય માત્ર સુખ અને આનંદ અને મોજ શોધી રહ્યો છે. તે માયામાં પડ્યો જ છે. માટે સાચું સુખ મનુષ્ય પોતાથી કંઈ જુદું છે એમ દેખે નહીં, જુદું છે એમ સાંભળે નહીં, જુદું છે એમ સમજે નહીં. એ પરમાત્મા આખી સૃષ્ટિમાં છે. ત્યાં પણ જો મનુષ્ય એ પોતાનાથી તે પરમાત્માથી બીજો જુદો છે એમ દેખે કે સાંભળે કે સમજે, ત્યાં તે મનુષ્ય અલ્પ બુદ્ધિનો છે, ઓછી બુદ્ધિનો કહેવાય છે. જે આખી સૃષ્ટિમાં વિશાળ ભરેલ છે એ અમૃત પીવું છે અને જે અલ્પ ઓછી બુદ્ધિપણું છે એ મૃત્યુ છે. આ મૈત્રી ઉપનિષદનો પુરાવો છે. તો ભારત સરકાર માટે વિદેશી લગ્ન છોડી દો, તહેવારમાં નાચવું છોડી દો, ક્રિકેટ રમવું છોડી દો ને ધર્મના પાખંડ છોડી દો. સંતાનો સારા બને છે અને મૌન, એકાંત ને ઉપવાસથી સત્ય પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારવાથી ઉત્તમ સુખ અને શાંતિ મળે છે. પણ ખરેખર ગુણોના અર્થને જાણે તે સેવા સાચીથી ઈશ્વરને જાણે છે. તો સેવા શું કરે છે? સેવા તો તેને જ કહેવાય છે કે જે આત્માથી આત્માને ઓળખે તેમજ શરીરથી શરીરના બંધનોને છોડે અને છોડાવે. એક જ ઈશ્વરને દરેકમાં જુએ તેનું જ નામ સાચી સેવા કહેવાય છે. પછી આત્મા સ્વરૂપને સતત યાદ રાખવું તે સાચી સેવા છે. પરંતુ પરમાર્થ સાધવો, પરમ એટલે મહાન અને અર્થ એટલે મેળવવું. તો મહાન વસ્તુ એવા જે પરમાત્મા તેને મેળવવા તેનું નામ જ પરમારથ કહેવાય છે. તો સ્વાર્થ સિવાય કદાપી કોઈથી પરમારથ સાધી શકાતો જ નથી. તો સ્વાર્થ સિવાય કદાપી કોઈથી પરમારથ સાધી શકાતો જ નથી. માટે પ્રથમ સ્વાર્થ સાધો. સૌ એટલે પોતાનો ચેતન આત્માને સૌ કહેવાય છે અને અર્થ એટલે મેળવવો, એટલે પોતે પોતાના ચેતન આત્માને ઓળખી લેવું તેનું જ નામ સ્વાર્થ. તો દરેક શબ્દના બે અર્થ થાય છે. એક બાજુ વ્યવહારિક છે અને બીજી બાજુ આધ્યાત્મિક છે. તો ઈશ્વર શું કરે છે? ઈશ્વર તો
તારી અંદરમાં જ છે અને તે જ ઈશ્વર આ સર્વ જગતમાં વ્યાપી રહેલો છે. માટે તેને બહાર ખોળવાનું બધું માથાકૂટમાં પડીશ નહીં, પણ તું તારી નાભીમાં ઉતરી જા, તારા શ્વાસોશ્વાસમાં એકરૂપ થઈ જા. જો મજા દયા શું કરે છે? તું કોઈની બીજાની દયા ખાવાની જરૂર નથી, પરંતુ તું તારા ઉપર જ પહેલી દયા રાખ કે જે આ નથી ખાવું, નથી પીવું, નથી જોવું એવું પહેલું તું તો છોડી જો. પછી તારે બીજાના દુઃખો જોઈને તારું મન દુઃખી થાય, ત્યારે જ તે સામાના દુઃખને મટાડવા માટે તું પ્રથમ કંઈક એમના દુઃખને ઓછા કરવા માટે તારું મન દુઃખી થતું થાય છે, ત્યારે તને કદાપી તેની દયા જેવું લાગે છે. માટે દયા તો દરેક લોકો પોતાના મન ઉપર જ ખાય છે. જે બધું ભૂલી જાય છે તે મનુષ્ય ઉત્તમ સુખો આનંદ ભોગવી રહ્યો છે. જે ખોટું ભેગું કરે છે એ તો વધુ ગુનો છે જ, પરંતુ ન્યાયથી વધુ સંગ્રહ તે વધુ ગુનો છે કે ઘણા લોકોની સાચી જરૂરિયાત એક જગ્યાએ ભેગી કરી રાખવાનો તને શું અધિકાર છે? તો ધર્મના નામે ચર્ચા વાદ વિવાદ કરનારા તો ઘેર મળશે, પરંતુ ધર્મનું પાલન કરનારો તો કોઈક જ વિરલો મળશે. માટે હે પ્રભુ, વાતો કરનારા હજારો મનુષ્ય મળે, પરંતુ જીવનમાં ઉતારે તેવો એક જ થોડુંક ભલે જાણે, પરંતુ તરત જ જીવનમાં ઉતારે એવો એક જ મળે તો બસ છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ થાવ, એટલું કહી હું મારી વાણી વિરમું છું.